કેનેડા સરકારે હેલ્થકેર અને ટ્રેડવર્કની કેટેગરીમાં હળવા નિયમો સાથે વિઝા આપવાનું નક્કી કર્યું છે। હેલ્થકેર સેક્ટરમાં એનિમલ હેલ્થ ટેકનોલોજીસ્ટ, કાર્ડિયોલોજી ટેકનોલોજીસ્ટ, ડેન્ટલ હાઇજિનિસ્ટ, ડેન્ટલ થેરેપિસ્ટ, મેડિકલ ટેકનોલોજીસ્ટ, ફાર્માસિસ્ટ, ફાર્મસી ટેકનિશિયન, સોશિયલ એન્ડ કમ્યુનિટી સર્વિસ વર્કર, સોશિયલ વર્કરને થોડા ઉદાર બનીને એન્ટ્રી આપવામાં આવશે। 2025માં આ વર્ષ માટેની એક્સપ્રેસ એન્ટ્રીમાં કેટેગરી આધારિત એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 2025માં એક્સપ્રેસ એન્ટ્રી આપવા માટે શિક્ષણના ક્ષેત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ખેતીકામ સાથે સંકળાયેલા કુશળ કારીગરોને પણ 2025ની સાલમાં એક્સપ્રેસ એન્ટ્રીમાં પ્રવેશ આપવા કેનેડા સરકાર ઉત્સુક છે। તો કેનેડાની સરકાર દ્વારા વિવિધ વિભાગ સાથે સંકળાયેલા લોકોને વિઝા આપવાની શરૂઆત કરી છે, જેમાં ટ્રેડ વર્કરની કેટેગરીમાં ઓઇલ એન્ડ ગેસ ડ્રિલિંગ સર્વિસ, ઇન્ટિરિયર ડેકોરેટર સિવાયના રૂફર્સ, ફિનિશર, પાણીના કૂવા ડીલ કરનારા, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન વગેરેને એક્સપ્રેસ એન્ટ્રીમાં સ્થાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉપરોક્ત તમામ કેટેગરીમાં નવા ડ્રો કરીને ઓછામાં ઓછા મેરિટ પર પણ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઉપરાંત ફ્રેન્ચ ભાષાના જાણકારને કેટેગરી આધારિત એન્ટ્રી માટેના ડ્રોમાં પસંદગી મળી જવાની વ્યાપક શક્યતા। આમ બહારથી આવનારા નાગરિકોની એન્ટ્રીને નિયંત્રિત કરનાર કેનેડા સરકારે હવે થોડા ઉદાર અભિગમ અપનાવવા માંડ્યા છે।